નમસ્કાર. ખૂબ જ અગત્યનો વિડીયો આપણે જોઈ રહ્યા છે અને આ અગાઉ આપણે એકાઉન્ટ, સ્ટેટ અને ઇકોનોમિક્સ એના વિડીયો આપણે અપલોડ કરી દીધા છે. આજે આપણે વાણિજ્ય વ્યવસ્થાનો એક વિડીયો જોવાના છે અને એની અંદર ખૂબ જ અગત્યનો પોઈન્ટ આ ગણાવી શકાય કે કયો પ્રશ્ન કયા ચેપ્ટરમાંથી પૂછાવાનો છે. ટોટલ આપણને કેટલા વિભાગ પૂછાવાના છે? તો A, B, C, D અને E એમ ટોટલ 5 વિભાગ છે અને આ 5 વિભાગની અંદર કયા ચેપ્ટરમાંથી કયો પ્રશ્ન પૂછાવાનો છે એ ખૂબ જ અગત્યની બાબત છે. કારણ કે આ એકવાર ખબર પડી જાય તો તમે સારામાં સારી તૈયારી કરી શકો. જોઈએ આપણે સૌપ્રથમ વિભાગ A થી શરૂઆત કરીએ. તો વિભાગ A, તો એની અંદર આપણને ટોટલ 5 પ્રશ્નો પૂછાવાના છે. એટલે આ વિભાગ આપણા માટે કેટલા માર્ક્સનો રહેશે? 5 માર્ક્સનો રહેશે. એ જ રીતના વિભાગ B, તો વિભાગ B ની પણ 5 પ્રશ્નો છે એટલે આ પણ આપણા માટે કેટલા માર્ક્સનો રહેશે? 5 માર્ક્સનો રહેશે. વિભાગ C, વિભાગ C ની અંદર પણ 5 પ્રશ્નો જ છે એટલે વિભાગ C 2 માર્ક્સનો 1 એટલે 10 માર્ક્સનો આ વિભાગ C રહેશે. D, D ની અંદર કેટલા પ્રશ્નો છે એ પણ જોઈ લે. તો D ની અંદર 1, 2, 3, 4 અને 5 પ્રશ્નો છે એટલે વિભાગ D આપણા માટે 15 માર્ક્સનો રહેશે, 3 માર્ક્સનો 1. અને E ની અંદર આપણને 3 જ પ્રશ્ન પૂછાશે એટલે E આપણા માટે 15 માર્ક્સનો એ પણ રહેશે. જોઈ લઈએ આપણે એટલે વધારે આઈડિયા આવે. જો પહેલાં આપણે જોઈ શકીએ વિભાગ A, એની અંદર 5 પ્રશ્નો 5 માર્ક્સ. વિભાગ B 5 પ્રશ્નો 5 માર્ક્સ. વિભાગ C 5 પ્રશ્નો 2 માર્ક્સનો 1 એટલે 10 માર્ક્સ. વિભાગ D તમે જોઈ શકો અહીંયા 15 માર્ક્સ છે એટલે 5 છે, પ્રશ્નો 5 જ પણ 3 માર્ક્સનો 1 એટલે 15 માર્ક્સ. અને વિભાગ E, વિભાગ E ની અંદર 15 માર્ક્સ છે, પ્રશ્ન 3 અને 5 માર્ક્સનો 1 એટલે 15 માર્ક્સ થઈ જાય. હવે ક્યાંથી પૂછાવાનું એ જોઈ લઈએ, ક્યાંથી કયો પ્રશ્ન પૂછાય એ. તો ટોટલ આપણે વાત કરીએ 5 પ્રશ્ન છે એટલે 1, 2, 3, 4 અને 5 એમ 5 પ્રશ્નો પૂછાવાના છે. અહીંયા જોઈએ પણ 5 છે, 6, 7, 8, 9 અને 10. તો અહીંયા પણ 5 છે એટલે કયા આવવાના? 11, 12, 13, 14 અને 15. અહીંયા પણ 5 જ પ્રશ્ન છે એટલે કયા કયા? 16, 17, 18, 19 અને 20. અને આ બાજુ પર આપણે વાત કરીએ તો 3 જ પ્રશ્ન છે એટલે 21, 22 અને 23. 23 પ્રશ્નો સુધી તમને પૂછવામાં આવશે. અને હવે ક્યાંથી પૂછાવાના એ પણ જોઈ લે, જેથી કરીને તમારી જે સિચ્યુએશન છે એ કઈ રીતની તૈયાર કરવાની એ વધારે ક્લિયર થાય. તો જોઈએ પહેલો પ્રશ્ન છે આપણને પહેલા ચેપ્ટરમાંથી પૂછાશે. બીજો પ્રશ્ન ત્રીજા ચેપ્ટરમાંથી. ત્રીજો પ્રશ્ન 5મા ચેપ્ટરમાંથી. ત્યાર પછી ચોથો પ્રશ્ન 8મા ચેપ્ટરમાંથી અને 5મો પ્રશ્ન 9મા ચેપ્ટરમાંથી. ફરીથી એકવાર જોઈ લેજો. પહેલો પ્રશ્ન કયા ચેપ્ટરમાંથી? પહેલા ચેપ્ટરમાંથી. બીજો પ્રશ્ન ત્રીજા ચેપ્ટરમાંથી. ત્રીજો પ્રશ્ન 5મા ચેપ્ટરમાંથી. ચોથો પ્રશ્ન 8મા ચેપ્ટરમાંથી અને 5મો પ્રશ્ન 9મા ચેપ્ટરમાંથી. એમ ટોટલ તમારે 5 વિકલ્પો કરવાના છે. ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન એ જે એક વાક્યમાં જવાબ છે એટલે કે એને VSQ કહેવાય, એ બીજા ચેપ્ટરમાંથી. 7 નંબરનો પ્રશ્ન ચોથા ચેપ્ટરમાંથી. 8 નંબરનો પ્રશ્ન છઠ્ઠા ચેપ્ટરમાંથી અને 9 નંબરનો પ્રશ્ન 7મા ચેપ્ટરમાંથી. ટોટલ આપણા ચેપ્ટર 9 છે એટલે 10 નંબરનો પ્રશ્ન 9મા ચેપ્ટરમાંથી છે. છઠ્ઠો જે પ્રશ્ન છે બીજા ચેપ્ટરમાંથી. 7મો પ્રશ્ન ચોથા ચેપ્ટરમાંથી. 8મો પ્રશ્ન છઠ્ઠા ચેપ્ટરમાંથી. 9મો પ્રશ્ન 7મા ચેપ્ટરમાંથી અને 10મો પ્રશ્ન 9મા ચેપ્ટરમાંથી. એટલે ટોટલ તમે જોઈ શકો અહીંયા 10 પ્રશ્ન થઈ ગયા. હવે જે 2 માર્ક્સવાળા પ્રશ્નો છે, 2 માર્ક્સવાળા પ્રશ્નો ક્યાંથી પૂછાવાના એ પણ જોઈ લઈએ. તો 2 માર્ક્સની અંદર 11 નંબરનો પ્રશ્ન છે એ બીજા ચેપ્ટરમાંથી છે. 12 નંબરનો પ્રશ્ન છે એ ત્રીજા ચેપ્ટરમાંથી છે. 13 નંબરનો પ્રશ્ન છે એ છઠ્ઠા ચેપ્ટરમાંથી છે. 14 નંબરનો પ્રશ્ન 7મા ચેપ્ટરમાંથી અને 15 નંબરનો પ્રશ્ન 9મા ચેપ્ટરમાંથી. એટલે આ રીતે 2 માર્ક્સવાળા પ્રશ્નો પર તમને ખબર પડી જાય. 11 નંબરનો પ્રશ્ન બીજા ચેપ્ટરમાંથી, 12 નંબરનો પ્રશ્ન ત્રીજા ચેપ્ટરમાંથી, 13 નંબરનો છઠ્ઠા ચેપ્ટરમાંથી, 14 નંબરનો 7મા ચેપ્ટરમાંથી અને 15 નંબરનો 9મા ચેપ્ટર. અહીંયા સુધી એક પણ જનરલ વિકલ્પ નથી. 5, 5, 5 આ તમે જોઈ લીધા. એટલે આ પ્રમાણે જો તમે તૈયારી કરો તો પહેલાં 5 માર્ક્સ,
MCQના, બીજા 5 માર્ક્સ VSQના અને ત્રીજા 5 2 માર્ક્સવાળા પ્રશ્નો 5 પૂછવાના એટલે કે 10 માર્ક્સ, એમ ટોટલ તમારા 20 માર્ક્સ કવર થઈ ગયા. અને આ બંને વિભાગ છે 15 માર્ક્સના છે, એટલે બહુ જ અગત્યનો પોઈન્ટ છે. અત્યાર સુધી તમને જો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી દેજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરીએ તો કરી લેજો, કારણ કે ભવિષ્યમાં પણ આ ચેનલ તમને ઘણી બધી કામ લાગશે. આપણે વિના મૂલ્યે એક પણ તમે તો જોઈ લેજો ટોપિક કે એક પણ વિડીયો આપણે એવો નથી બનાવ્યો જેને તમારા સિલેબસ કવર નહીં થતો હોય. સ્ટેટની અંદર આપણે આખું ચેપ્ટર્સ મૂકી દીધા, બધા જ ચેપ્ટર મૂકી દીધા છે અને એકાઉન્ટની અંદર હવે આપણે ચેપ્ટર્સ મૂકવાની શરૂઆત કરી, જે બાકી છે એ. ચલો 15 નંબરથી 16 નંબરથી ચાલુ કરીએ. આ 16 નંબરનો પ્રશ્ન ક્યાંથી પૂછાવાનો એ, તો 16 નંબર એ આપણા માટે કેટલા માર્ક્સનો પૂછાવાનો છે? 3 માર્ક્સનો. તો 3 માર્ક્સનો પ્રશ્ન આપણને 16 નંબરનો પહેલા ચેપ્ટરમાંથી પૂછાય. 17 નંબરનો પ્રશ્ન 5મા ચેપ્ટરમાંથી, પણ એની અંદર એક અઠવા હશે, એટલે ફરીથી 5મા ચેપ્ટરમાંથી જ આ 5મા ચેપ્ટરમાંથી જ આપણને 2 પ્રશ્ન પૂછાય, એમાંથી એક લખવાનો. 18 નંબરનો પ્રશ્ન 7મા ચેપ્ટરમાંથી, 19 નંબરનો પ્રશ્ન 8મા ચેપ્ટરમાંથી અને 20 નંબરનો પ્રશ્ન 9મા ચેપ્ટરમાંથી. અહીંયા શું યાદ રાખવાનું છે? તો એક જ વસ્તુ યાદ રાખવાની છે. અહીંયા 16 નંબરનો પ્રશ્ન છે એ તો આપણે મળી ગયો, 18 નંબરનો પ્રશ્ન 7મા ચેપ્ટરમાંથી, 19 નંબરનો પ્રશ્ન 8મા ચેપ્ટરમાંથી, 20 નંબરનો પ્રશ્ન 9મા ચેપ્ટર. પણ આ જે 17 નંબર જે છે એ 17 નંબર 5મા ચેપ્ટરમાંથી છે અને એની અંદરથી આપણને 2 પ્રશ્ન પૂછાવાના છે, આપણે લખવાનું એક જ. એટલે ટોટલ જોઈએ તો 5 પ્રશ્નો છે, 3 માર્ક્સના આપણને પૂછે 6 અને 17 નંબરનામાં આપણને અઠવા એટલે કે એક અઠવા મળશે અને 2માંથી આપણે કોઈ પણ એક લખવાનો રહેશે. હવે 5 માર્ક્સવાળા કેટલા પ્રશ્નો? તો 5 માર્ક્સવાળા આપણને 3 નહીં પણ 5 પ્રશ્ન પૂછે અને કયા કયા તે જોઈ લો. 21 નંબરનો જે પ્રશ્ન છે એ 21 નંબરનો પ્રશ્ન 6થા ચેપ્ટરમાંથી, 22 નંબરનો પ્રશ્ન 7મા ચેપ્ટરમાંથી, 23 નંબરનો પ્રશ્ન 8મા ચેપ્ટરમાંથી. હવે આ તો વાત થઈ ચેપ્ટર્સની. હવે આની અંદર પણ તમને વિકલ્પો મળવાના છે, જનરલ વિકલ્પ. એટલે જે 21 નંબરનો પ્રશ્ન છે એ 6થા ચેપ્ટરમાંથી પણ છે જ, પણ એની અંદર એક અઠવા મળશે અને એ ચેપ્ટર પણ કયું હશે? તો એ ચેપ્ટર પર 6થું ચેપ્ટર જ હશે. એટલે 6થા ચેપ્ટરમાંથી તમને કેટલા સવાલ પૂછાય? 2. લખવાના કેટલા? એક જ. એ જ રીતના 23 નંબરનો પ્રશ્ન છે, એમાં પણ તમને એક અઠવા મળશે અને એ પણ 8મા ચેપ્ટરમાંથી જ પૂછાશે. એટલે તમે અહીંયા જોઈ શકો, જે 21 નંબરનો પ્રશ્ન છે એમાં 6 ચેપ્ટર નંબર 6 છે, એમાંથી 2 પૂછાવાના છે, એક લખવાનો. અને 23 નંબરનો પ્રશ્ન છે એમાં ચેપ્ટર નંબર 8 છે, એમાંથી 2 પ્રશ્નો પૂછાય, એમાંથી એક લખવાનું. હવે કયા ચેપ્ટર્સમાંથી કેટલા માર્ક્સનું પૂછાવાનું હોય? તમારા 5 ચેપ્ટર 1, 2, 3, 4 અને 5, આ 5 ચેપ્ટર દિવાળી પહેલાંની વાત છે અને અત્યારના 4 ચેપ્ટર 6, 7, 8 અને 9. હવે કયા ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સનું પૂછાય એ જોઈ લે. તો પહેલા ચેપ્ટરમાંથી 4 માર્ક્સનું, પહેલા ચેપ્ટરમાંથી ફક્ત કેટલા માર્ક્સનું? 4 માર્ક્સ. એ તમે એ પણ જોઈ શકતા હોય, પહેલા ચેપ્ટરમાંથી 4 માર્ક્સનું પૂછવાનું છે, 1 માર્ક્સવાળો એક છે અને પછી 3 માર્ક્સવાળો એક છે, એટલે 4 માર્ક્સનું થઈ જાય. બીજું ચેપ્ટર છે એમાંથી 3 માર્ક્સનું પૂછવાનું છે. હવે બીજા ચેપ્ટરમાંથી 3 માર્ક્સનું એટલે બીજું ચેપ્ટરમાંથી 2 માર્ક્સવાળો એક છે અને બીજા ચેપ્ટરમાંથી 1 માર્ક્સવાળો છે, એટલે 3 માર્ક્સનું થઈ જાય. ત્રીજા ચેપ્ટરમાંથી પણ 3 માર્ક્સનું છે, તો ત્રીજા ચેપ્ટરમાં 3 માર્ક્સનું જોઈ લે. અહીંયા ત્રીજું ચેપ્ટર કોઈ જગ્યાએ દેખાય છે, જો ત્રીજા ચેપ્ટરમાંથી 2 માર્ક્સવાળો એક છે અને ત્રીજા ચેપ્ટરમાંથી અહીંયા પણ 1 માર્ક્સવાળો એક MCQ છે, એટલે 3 માર્ક્સનું થઈ ગયું. ચોથા ચેપ્ટરમાંથી ફક્ત 1 જ માર્ક્સનું છે. હવે ચોથું ચેપ્ટર તમને અહીંયા કોઈ જગ્યા દેખાશે નહીં, ડાયરેક્ટ જ ચોથું ચેપ્ટર ક્યાં દેખાશે? અહીંયા. એટલે એક વાક્યમાં જવાબ પૂછાવાનો છે. 5મા ચેપ્ટરમાંથી 4 માર્ક્સનું છે, 5મા ચેપ્ટરમાંથી કેટલું છે? 4 માર્ક્સનું. તો 5મું ચેપ્ટર કોઈ જગ્યાએ દેખાય છે? જોઈ લેજો, 5મું ચેપ્ટર અહીંયા દેખાય છે. આ અઠવાને આપણે જોવાની, 5મા ચેપ્ટરમાં 3 માર્ક્સવાળો એક સવાલ છે અને 5મા ચેપ્ટરમાંથી એક MCQ છે, એટલે 5મા ચેપ્ટરમાંથી 4 માર્ક્સનું થઈ. આ જે બધા ચેપ્ટર હતા એ બધા ચેપ્ટર દિવાળી પહેલાં હતા, એટલે ચેપ્ટરને તમે ગણો 4 ને 3 7 ને 2 10 ને 15, એટલે આ ચેપ્ટરમાંથી 15 એટલે કે તમને 30% કહેવામાં આવ્યું હશે. આ 30% તમને દિવાળી પહેલાંનો અભ્યાસક્રમ અને બાકીનો જે છે એમાંથી 70% અભ્યાસક્રમ પૂછાય. 70% એટલે 35 માર્ક્સનું. કેટલા માર્ક્સનું? 35 માર્ક્સનું. એટલે 35 માર્ક્સનું અમને આપણને પૂછાવાનું છે. તો કેટલા માર્ક્સનું? 8મું ચેપ્ટર છે, 6થું ચેપ્ટર, એમાંથી 8 માર્ક્સનું છે. જે 6થું ચેપ્ટર છે એમાંથી 8 માર્ક્સનું. હવે કયું 6થું ચેપ્ટર અહીંયા 8 માર્ક્સનું કહ્યું? જો 5 વાળો છે એક
અને બીજું છઠ્ઠામાંથી અને 2 માર્ક્સ 7 અને 1 8 માર્ક્સ થઈ ગયા. 7મું ચેપ્ટર આપણા માટે 11 માર્ક્સનું થશે. 7મા ચેપ્ટરમાંથી અહીં જોઈ શકો 11 માર્ક્સ, એટલે 5 વાળો 1 છે, 3 વાળો 1 છે, 5 ને 3 8, 8 ને 2 9, 8 ને 2 9, 9 ને 1 10 ને 11 માર્ક્સ કીધા છે. એટલે 5, 5 ને 3, 5 ને 3 8, 8 ને 2 10, 10 ને 1 11, એટલે 11 માર્ક્સનું ચેપ્ટર થયું. 8મું ચેપ્ટર 9 માર્ક્સનું છે. 8મું ચેપ્ટર છે એમાંથી 5, 5 ને 3 8, 8 ને 9 થઈ ગયા, એટલે 8મું ચેપ્ટર 9 માર્ક્સનું. અને 9મું ચેપ્ટર જે છે એ 7 માર્ક્સનું છે. 9મું ચેપ્ટર કોઈ જગ્યાએ છે, જો 9મું ચેપ્ટર અહીંયા છે, એટલે 3 માર્ક્સવાળો એક સવાલ છે, અને 9મા ચેપ્ટરમાંથી 2 માર્ક્સવાળો એક સવાલ. 3 ને 2 કેટલા થઈ ગયા? 5. અહીંયા 6 ને 1 7, એટલે 7 માર્ક્સનું થઈ ગયું. એટલે આ છે આપણી ટોટલી વાણિજ્ય વ્યવસ્થાની બ્લુપ્રિન્ટ. હવે એક જ બ્લુપ્રિન્ટ બાકી રહેશે એસપીસીસી, પછી ગુજરાતી અને અંગ્રેજી, એમ ટોટલ તમારા 7 વિષયની બ્લુપ્રિન્ટ આવી જશે. એટલે વિડીયો ગમ્યો હોય તો હવે લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, કારણ કે આ વિડીયો પૂરો થઈ જાય અને જે બધી બ્લુપ્રિન્ટ બની જાય પછી આપણે બધા જ એકાઉન્ટ, સ્ટેટ આખું બની ગયું છે, આપણે એકાઉન્ટના વિડીયો પણ અપલોડ કરીશું. એટલે કે હુંડી અને વાર્ષિક હિસાબ અને ઘસારો એ પણ તમને શીખવા મળશે. એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા જેવા બીજા વિદ્યાર્થીઓ છે એમના સુધી પણ ચેનલને પહોંચાડજો. આભાર.